જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે મિત ગેવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો સરસ મજાની આજે નવી જર્ની તમારા માટે હું લઈને આવ્યો છું આપણે જય રામદેવ ટ્રાવેલ્સ સાથે સાવરકુંડલાથી ડાયમંડ સિટી આવો સુરત સુધી। તો અત્યારે બસને આપણે બોર્ડિંગ કરવા માટે 8:45 જેવો ટાઈમ થયો છે, પહોંચી ગયા છીએ અમરેલી। બસ આપણે આવે છે નેસડી સાવરકુંડલાથી। આગળ હમણાં ડ્રાઈવર સાહેબ મળે એટલે આપણે તેમની પાસેથી આખો રૂટ જાણીએ અને ઘણું કયા હોટલ ઉપર વોલ્ટ કરશે એ બધું તમને આપણે બતાવશું। ફૂલ આપણે લાઈવ જર્ની કરવાની છે આખી રાત અને આગળ તમને લિવરરી બતાવું, બસનું ઇન્ટિરિયર બતાવું। તો જોડાયેલા રહેજો આપણા બ્લોગની અંદર। અને મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને હમણાં પાછું યુટ્યુબ વાળે નવું એક ફીચર આવ્યું છે વિડીયોને હાઇપ કરવાનું, તો હાઇપ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દેજો। તો મળીએ આગળ જર્નીમાં, કન્ટિન્યુ રહેજો। સાથે તમને થોડીક બસની લિવરરી બતાવી દઉં। આપણી બસની પ્રોફાઇલ રહેવાની છે, ખૂબ સરસ મજાની એવી બસની પ્રોફાઇલ છે, તમે વ્યૂ જોઈ શકો છો। રેમ્પીઓ છે, આપણે પાછળ જય રામદેવનું બેજિંગ કરેલું છે, ખૂબ સરસ મજાની એવી જય રામદેવ વાળા ડેવલપ કરી છે અને સાવરકુંડલાથી સુરતની અંદર ચાલે છે। તો અહીંયાથી કરીએ આપણી જર્નીને સ્ટાર્ટ। મિત્રો 9:30 જેવો ટાઈમ થશે ને ફાઇનલી આપણે અમરેલીથી નીકળી ગયા છીએ। આપણે ભૈલુભાઈ ઓન ટાઈમ બસ અમરેલી નીકળી ગયા છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ બાયપાસ છે। અહીંયાથી આગળ આપણે રૂટ રહેશે લાઠી ચાવડનો અને આગળ થોડોક એવો રૂટ ડાયવર્ટ થશે, તમને આગળ બતાવશો એટલે કન્ટિન્યુ રહેજો। મિત્રો અમરેલી બાયપાસે પૂગતાની સાથે જ આપણી ગાડીમાં આવી ગઈ છે ચા। આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવે છે, અહીંયા ચા પીને આપણે નીકળીએ અમરેલીથી આગળ। મિત્રો આપણે અમરેલીથી નીકળીને લાઠીને ક્રોસ કરીને અત્યારે 10:15 જેવો ટાઈમ થશે ને આપણે ચાવડ પહોંચ્યા છીએ, જોઈ શકો છો વ્યૂ। અહીંયાથી આગળ આવશે આપણે હમણાં ઢસા લીમડી પાસે હોટલ સમુદર, જ્યાં આપણે જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ લેવામાં આવશે। મિત્રો વલભીપુર આગળથી આપણો થોડોક ડાયવર્ટ કરેલો છે। એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એટલે હમણાં આગળ તમને નવો રૂટ કંઈક બતાવીએ, 2-3 નવા રૂટ તમને બતાવશું। હેલો મિત્રો અત્યારે 10:30 જેવો ટાઈમ થયો છે ને આપણે ઢસાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ। અહીંયાથી આગળ જ હમણાં આવશે આપણે હોટલ સમુદરની અંદર। અને આજે આપણે વાયા ચાલશું ભાવનગર થઈને નારી ચોકડી થઈને, કારણ કે વલભીપુર વાળો પુલ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો છે એટલે મિત્રો અત્યારે સમયની વાત કરીએ તો 11 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે પહોંચી ગયા છીએ હોટલ સમુદરની અંદર, જે આપણે 10-15 મિનિટનો બસ જમવાનો હોલ્ટ લે છે। આમ કહેવાય ને કે અમરેલી રૂટની છેલ્લામાં છેલ્લી બસ હોય ને તો આપણે જય રામદેવ, તમને હું થોડોક બસનો બેક લુક બતાવી દઉં અને હોટલે બતાવી દઉં। તો આવો કંઈક બસનો બેક લુક છે મિત્રો, પર આપણે જય રામદેવનું બેજિંગ કરેલું છે। અહીંયા સરસ મજાનું લખ્યું છે ભાલાવાળા મારી ભેરે રહેજો। રેમ્પીઓ આપણી બસ રહેવાની છે જય રામદેવની। આવો કંઈક હોટલનો લુક છે મિત્રો। આપણે ઢસાથી તમે આગળ જાવ ને તો લીમડા પાસે જ આવે છે હોટલ સમુદર। તો અહીંયાથી આગળ નીકળી આપણી જર્નીને કરીએ કન્ટિન્યુ।
મિત્રો 11:15 જેવો એપ્રોક્સ ટાઈમ જો છે ને ફાઇનલી આપણે હોટલ સમુદ્રમાંથી હોલ્ટ લઈને નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આગળનો રૂટ હમણાં તમને હું લાઈવ બતાવું. રંગોળા સર્કલથી આપણે અંદર જઈને વાયા ભાવનગર નારી ચોકડી થઈને હાલવાનું રહેશે. તો આગળનો આખો રૂટ તમને એક્સપ્લોર કરો તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો ફાઇનલી આપણે રંગોળા સાઈડ ટર્ન મારી દીધો છે અને આ રસ્તોથી જાય છે ડાયરેક્ટ નીકળી જાય છે વલભીપુર સાઈડ. ત્યાં થોડાક 2-3 દિવસ આપણે આજે છે ને 12 ઓગસ્ટ થઈ જાય તો 15-16 ઓગસ્ટ સુધી પુલનું કામ ચાલુ છે તો ડાયવર્ઝન માટે હજી બને છે. એટલે રસ્તો બંધ છે એટલે બધા વાયા ભાવનગરથી ચાલે છે. તો આજ થોડોક તમને ભાવનગરનો વ્યૂ બતાવી. હમણાં આગળ આપણે સોનગઢ ને સિહોર ને બધું આવશે. નારી ચોકડી થઈને પાછું આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે કનેક્ટ કરશું તો એનો થોડોક વ્યૂ તમને બતાવી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ બાજુ આપણે ભૈલુભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. આપણા હરમનભાઈ છે ને જે આપણે સ્ટાર્ટિંગમાં સંસ્કારમાં હાલતા જેને આપણો બ્લોગ ઉતાર્યો હતો એના ખાસ પરમ મિત્ર છે. અને આજની આપણે આ ટ્રીપ છે ને ભાઈ હરમનભાઈના કહેવાથી આપણે ભૈલુભાઈ સાથે કરીએ છીએ. મિત્રો આપણે રંગોળા સકડીથી અંદર ટર્ન માર્યો અને અત્યારે છે ને 11:15 જેવો ટાઈમ થયો છે અને આપણે સોનગઢને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અત્યારે વ્યૂ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું એવું ગામ છે અને આપણી આગળ છે BS6 મોડલની ભારત તેજ 6ની સરસ મજાની એવી ગવર્મેન્ટ STની બસ. હવે અહીંયાથી આગળ આવશે આપણે નારી ચોકડી. મિત્રો આગળ તમે જે વ્યૂ જોયો ને છે સિહોર ગામનો અને અત્યારે સમયની વાત કરીએ તો 12 વાગ્યા જેવો એપ્રોક્સ સમય થયો છે. હવે અહીંયાથી હમણાં આપણે 10 કિલોમીટર જેવું છે નારી ચોકડે. ત્યાંથી આપણે કનેક્ટ કરશું અને સરસ મજાનો એવો ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે અને આગળ હજી આપણે થોડોક એવો રૂટ ડાયવર્ટ કરશું. એટલે આપણા બ્લોગમાં રહેજો થોડા કન્ટિન્યુ આગળ. મિત્રો અત્યારે 12:15 જેવો ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ નારી ચોકડી. અહીંયાથી સામેથી તમે ડાયરેક્ટ ભાવનગર જઈ શકો છો પણ આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારીને કનેક્ટ કરશું અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. આગળ તમને એનો વ્યૂ બતાવીએ. મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત છે સરસ મજાનો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર. સરસ મજાનો નીટ એન્ડ ક્લીન 4 લેન એક્સપ્રેસ વે છે. આપણે કનેક્ટ કરેલો રાખીશું ધોલેરા સુધી કારણ કે ત્યાંથી આગળ બન્યું નથી અને આપણે ધોલેરાથી પીપળી જઈને આગળ જઈશું વટામણ. અને સમયની વાત કરીએ તો એપ્રોક્સ 1 વાગ્યા જેવું થયું છે. મિત્રો અત્યારે આપણે ધોલેરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો.
મિત્રો અત્યારે 2:15 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે અને આપણે અત્યારે વટામણ સર્કલને ક્રોસ કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. હવે આગળ આપણે કનેક્ટ કરશું સરસ મજાનો વાસદ બગોદરા 6 લેન હાઈવે. મિત્રો અત્યારે 2:30 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે તારાપુર સર્કલને ક્રોસ કરી રહ્યા છીએ. અહીંયાથી આગળ હવે આપણે આવશે બસનો સેકન્ડ હોલ્ટ તારાપુર હોટલ વોટ એન્જોય. સામે એક હોટલ છે ને ત્યાં લેવામાં આવે છે 5-10 મિનિટનો ફ્રેશ થવા માટેનો. મિત્રો અહીંયા ફ્રેશ થઈને હોલ્ટ બોલ્ટ લઈને હમણાં કરીએ પાછી આપણી જર્નીને કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે તારાપુર હોટલની અંદર હોલ્ટ લીધો ને 5-10 મિનિટનો હોલ્ટ હોય છે ફ્રેશ થવા માટેનો. પણ આપણે ડ્રાઈવરની સાહેબની છે ને ત્યાં આવીને જમે છે. તો આપણે તો લીધી છે સોડા. આ બાજુ આપણે ભૈલુભાઈ જમવા બેઠા છે. આ બાજુ એમના મિત્ર છે. અહીંયાથી જર્ની કરીએ આપણે પાછી કન્ટિન્યુ. ને અહીંયાથી આગળનો આપણો રૂટ રહેશે ને રહેશે વાયા આણંદ થઈને કે વાસદ 5% થોડુંક ટ્રાફિક છે એટલે તમને થોડુંક એનો વ્યૂ બતાવી. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર. મિત્રો એપ્રોક્સ 3 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે હોટલેથી હોલ્ડ કરીને નીકળી ગયા છીએ અને પાછા આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે એટલે કે વાસદ બગોદરા 6 લેન હાઈવે. આગળ આવશે આપણે હમણાં બોરસદ, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારીને કનેક્ટ કરશું આણંદ સાઈડ. મિત્રો અત્યારે હે ને 3:45 જેવો સમય થયો છે ને આપણે હે ને આણંદને ક્રોસ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે આણંદ બાયપાસ હાલવાનું હોય છે. આપણે આમાં મેપમાં બતાવે છે કે આણંદ સોજિત્રા રોડને આપણે અહીંથી આગળ કનેક્ટ કરશું. પાછા આગળથી આપણે પાછો કનેક્ટ કરશું આપણે સરસ મજાનો નેશનલ હાઈવે 48. મિત્રો અત્યારે સમયની વાત કરીએ તો 5 વાગ્યા જેવું એપ્રોક્સ થયું છે અને ફાઇનલી આપણે વડોદરાને ક્રોસ ઓવર કરીને આગળ નીકળી ગયા છીએ અને તમારા બધાનું સ્વાગત છે એને 48 ઉપર. હવે આગળ આવશે હમણાં આપણે સુરત અને વચ્ચે આવશે ભરૂચ અને અંકલેશ્વર. આ બાજુ આપણો ભૈલુભાઈ સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ 7:30 જેવો ટાઈમ થયો છે ને કોસંબાની અંદર અને આવી ગઈ છે સવારમાં આપણી ચા અને પડી ગઈ છે સરસ મજાની એવી સવાર. અને સામે તમે જોઈ શકો છો જે આપણે વરજરાજની નવી ગાડી હમણાં એવી એમ્પાયર અને સંત કૃપાની J ક્લાસ. આગળ તમને હમણાં અહીંયાથી બતાવી આગળ આપણે કઈ સાઈડ જાશું એ.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ અને સમયની વાત કરીએ તો અપ્રોક્સ 7:30 જેવો સમય થયો છે. આપણે કામરેજ પુલ બંધ હોવાથી વેલંજા થઈને ગાડી ચાલશે. તો આ બાજુ ભૈલુભાઈ ડ્રાઇવિંગ કરે છે અને આ બાજુ આપણા ગાડીના મહેતાજી જાગી ગયા છે. શું કયો એ આપણે આગળ હમણાં નક્કી કરીશું, કેમેરો બંધ થાય ને પછી. મિત્રો સવારના 8 વાગ્યાને ફાઇનલી આપણે સુરતની અંદર એન્ટ્રી લઈ લીધી છે. એટલે કે આપણે પહોંચ્યા છીએ અત્યારે ગોપીન સર્કલ અને તમે સવારનો સરસ મજાનો એવો વ્યૂ જોઈ શકો છો સુરત સ્માર્ટ સિટીનો. અહીંયાથી ગાડી આપણે સુદામા ચોક થઈ જાય ચાલશે. મિત્રો અત્યારે 8:15 જેવો ટાઈમ થયો છે ને આપણે અહીંયા કરીએ છીએ આપણા વ્લોગને પૂર્ણ. ભૈલુભાઈ કેવી મજા આવી? તમને કેવી મજા આવી? અમને તો ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી. તમને કેવી મજા આવી ને? આમ તો વાંધો નહીં. ફરી વખત ફરીથી આપણે મુલાકાત કરશું. તો મિત્રો અહીંયા આપણે આપણા વ્લોગને કરીએ છીએ પૂર્ણ. નેક્સ્ટ જર્ની તમે કઈ જોવા માંગો છો કરી દેજો આપણને કમેન્ટ. અને આપણા ભૈલુભાઈની ઇન્સ્ટા હેન્ડલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં દેખાતું હોય છે, મારું પણ શો કરતું હોય છે, તો જઈને અહીં ચેકઆઉટ કરતા હોય, ફોલો કરી દેજો. અને હજી જો સુધીમાં તમે આપણો નવા હોય આપણી ચેનલની અંદર તો ચેનલને લાઇક કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવી જર્નીની અંદર.